હેલો, કેમ છે બધાને? જય માતાજી. તો આજે અમે જાવી છે મંદિરે ફૂલ ફેમિલી દર્શન કરવા. લાપસી બનાવી છે, લાપસી ઝારવાની છે. જો મમ્મી તૈયાર થઈ ગયા છે, પપ્પા થઈ ગયા તૈયાર, કલ્પેશભાઈ છે, અમારા ભોલાભાઈ છે, જીજાજી છે. જઈએ છે બધા મંદિરે. મંદિર તો ખબર જ હશે, આગળના વ્લોગ જોયો હશે ને અમારા ગામનું મંદિર જોયું હશે, બ્લાડદેવમાંનું. ત્યાં જઈએ છીએ તો આગળ વ્લોગમાં બનાવી રહ્યો કન્ટિન્યુ. તો અમે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા ફૂલ ફેમિલી અરે જો મમ્મી પપ્પા બધા અંદર છે એટલે પૈયા લાગી લઈ. જો અહીંયા શ્રીફળ વધેરાની શરૂ છે. જીજાજી શ્રીફળ વધેરે છે. આજ પપ્પા છે એટલે ભાઈને કઈ બળતરા છે નહીં એવી. તો પપ્પા મમ્મી ને બધા આવી ગયા દર્શન કરવા. તો કરી લેવી દર્શન. હા તો આ મંદિર આવે ને ન્યાય આ બેન શાંતિ નથી, ન્યાય મસ્તી કરે. જો પરસાદી કરીને કેટલી સા પી જશે ને કઈ નક્કી જ નહીં. પરસાદી લેશો પછી પરસાદી જ લેજે, પછી પરસાદી જ લેજે. બંધાણી રહ્યા ને એટલે વિશ્વાસ ન કરે પરસાદી ને બદલે હા એમ તો વાંધો નહીં. હાલો મેરડીમાં દર્શન કરી આવી. આને તો કઈ એક કપે થશે નહીં. કઈ નહીં હો. ના અત્યારે અહીંયા પીધી મેં ઘરે સવારમાં બનાવી હતી ને તો નહોતી પીધી એટલે. ચાલો જો જઈએ હવે. કેટલું મસ્ત લોકેશન થઈ ગયું જોવો અત્યારે. આજે તો લીલું વરસાદ આવશે એમ બહુ મસ્ત થશે. ને પછી કોણ અહીંયા બ્લાડદેવમાં આવી ગયેલા છે એ કોમેન્ટ કરજો કે આવેલા હોય, ન જોયું હોય, જોયેલું હોય, બધા કોમેન્ટ કરજો જય બ્લાડદેવમાં. હા અમે આવી ગયા મેરડીમાં પગે લાગવા. દર્શન કરી લીધા છે બધાએ માતાજીના. પહેલાં તમે વિડીયો આગળ જે જોતા હશે કે અમારા રેગ્યુલર વિડીયાને ખબર હશે મંદિરની. અહીંયા છે માતાજીનું મંદિર. દર્શન કરવા આવ્યા હતા. અમે રવિવારે મોસ્ટ ઓફલી આવી જ નહીં, પણ તારે કેવું બને તો ન આવી જ છે. જો આ અમારા કલ્પેશભાઈને જોવો રમત. બહુ મોટો છે કલ્પેશ જવડો છે. એ ઊંચો થયો હોય ને તો કલ્પેશના ખંભે વટી જાય. ટ્રેનિંગ જેમ આપો ને એવી આ શાક રોટલો બધું ખાઈ જાય હો. શાકમાં સોળ દેવાનું, રોટલો આખો ખાઈ જાય. મોઢું કવડું છે એને, મોઢું કવડું છે. બિસ્કિટ આવે ને પેડિગ્રી હાલો ભોલા ભાઈ જઈશું ઘરે. હાલો ભૂખ લાગી છે. એટલે કેટલું મસ્ત વાદળનું ગીત ગાયું તો લઈ લો ને. ચાલો જઈ ઘરે. તો દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ ડાયરેક્ટ આપણે બાખલકા ગામમાં થોડીક વસ્તુ લેવાની છે. આજે છે રવિવાર એટલે બધા રવિવાર રહેવા પપ્પા બધા રવિવાર રહે એટલે બધું ફરાળી સેવડું એવું લાવવાનું છે. આ છે તબેલો છે. દર રવિવારે માતાજીના દર્શન કરવા આવવાનું જ છે કારણ કે માતા જો બેસી ગયા છીએ જમવા એની. શું કહેશો? જો ભોલાભાઈ જો ભાઈ પાપડ છે, રોટલા છે, રોટલી છે, પછી લાપચી છે, બટાકાનું શાક છે, પપ્પા રહેલા છે. આજ રવિવાર એટલે એના ફરાળી સેવડો છે, બટાકા છે. એટલે અમારે રવિવાર હોય એટલે બટાકાનું શાક જ હોય. હા એમ રવિવારે બટાકાનું જ બને કારણ કે પપ્પાના બટાકા બનાવવાના હોય એટલે બટાકાનું શાક જ હોય. તો હવે જમી લેવી, મળી જમીન ડાયરેક્ટ. જો આપણે જઈએ છીએ ખડ વાઢવા. તડક્યો નીકળ્યો છે આજો. 2 દીધા તડક્યો નહોતો ભાળ્યો. તડક્યો હોય તો એમ થાય કે એકલો તડક્યો જ છે. તડક્યો નહોતો તો એમ થતું ઘડીક તડક્યો નીકળે ને તો કપડાને એવું સુકાઈ જાય. આવું બધું છે.
વાડીમાં કાંઈ જવાય એવું હતું નહીં. 2 દી થા તો આજ જાઉં છું ખડ વાઢવા. આજ થોડું ખારું છે, વરાઈ પી ગયું છે તો ખડ તો વાઢવું જ પડશે. તો વાઢી નાખી ખડ. ગરમી બહુ છે હો, તડક્યો એટલો બધો નથી. એ તો અત્યારમાં જે દેખાણો જ છે પણ ગરમી બહુ છે. ના એ જો અમારા કલ્પેશભાઈ કેવું સારું કામ કરી નાખ્યું, મસ્ત કામ કર્યું ને. આ શાનો વેલો છે એ ખબર છે કોઈને? કંટ્રોલિન વેલો. એ કંટ્રોલિન ચડાવવાની છે આની માથે. તો આવી રીતે એને ખાગા ખોડી દીધા છે. આપણે જાવી વાઢી નાખી ખડ. ખડ એ બહુ મોટું નથી, નાનું નાનું જ છે. ઝીણું ઝીણું હા, ખૂટિયા ખાઈ ગયા. વચ્ચે થોડુંક ઓલું શું કહેવાય, આ બધા કાઢી નાખ્યા હતા વાળાને એવું. વાડીને કામ શરૂ હતું તો બધા વાળાને આ કાઢી નાખ્યા હતા, તે ખૂટિયા આવી ગયા. 2-3 દિવસ વાળાને એવું ઓલા પાણીથી કાઢી નાખ્યું. વાડીનું કામકાજ હાલતું હતું એટલે તે જો નાનું નાનું ખડ છે. હવે તો વરસાદનું પાણી પીધું એટલે વધી ગયું, નકર બહુ નાનું હતું. તો સારું હાલો આપણે મંડવી વાઢવા ફટાફટ. હવે રીધિબેન ખડ વાઢે છે અને આપણે વેવવાનું છે. મેં કીધું તું વેવી નાખ ને, તો કે તું વાઢ. મેં કીધું નહીં તો તું વાઢ, હું વેવી નાખી. એક કામ તો કરવું જ પડે ને. ગરમી બહુ થાય છે, એમ લોકો પલ્લી ગયો. તને ગરમી નથી થતી? એક કામ તો કરવું જ પડે ને, કાં વેવવું પડે કાં વાઢવું પડે. બરોબર, ચાલો તો આપણે વેવી નાખી. પણ વેવવામાં એમ થાય છે લાલ કીડીઓ છે કેટલી બધી. કાલ વેવું હતું ને તો કીડીઓ થઈ ગયું તરત, આમ કેટલી કવડી ગઈ હતી. તો પણ વાઢવાનું? હે? તો વાઢવાનું? હા ના લે, પણ ધીમે ધીમે વેવી નાખું. બધું હરકું છે, ક્યાંય સારું ના. એના લહેર છે. ઉતાવળ ખાલી થઈ ગયા. ઓફિસમાં બેસવું છે. ન્યાય કઈ સારું ના. આ બધાને એમ થાય કે લાડવો છે, ક્યાંય લાડવો ના. બધી એવું જ કામ છે. તમારે અહીંયા આમ કામ હોય, તમે અહીંયા થોડી બીજી હોય. બધું હરકું જ છે. હવે આંબો તો પૂરા થઈ ગયા છે. હવે તો કોળ આવી ગઈ. જો કેરી નહીં હોય, કેમ કેરી છે હવે? એમાં કેરી ઓલા ઘેર્યા છે ને આંબો, એમાં હતી પણ એમાં પવન ને વરસાદ ને આવ્યો ને એમાં ખરી ગઈ. એકય નથી. પપ્પા હમણાં જ કહેતા હતા ઘરે એક કેરી પડી, ઓલા ફળિયા માંગુ છે ને એની એક કેરી આજ પડી ગઈ. હા ખતી નહીં. એક છેલ્લી સિઝન ખાઈ હોય ખાઈ લો. આ વડના વરાય તારે બધા ખાઈ લી, પણ એક શેર ખાઈ લી, 4 શેર કરી. હા ત્યાં પડી ગઈ. તમને જઈને ઉપર લી. બાકી હવે લીંબુ છે. લીંબુ તો એમ ખવાય નહીં. ખાવાની વસ્તુ બધી ખૂટી ગઈ. ખાવાની વસ્તુ આપણી વાળી બધી ખૂટી ગઈ ને. દાવા કઈ હું તને લઈ જાઉં તો ને ખાવા. તું કંટોલા ખવડાવી છે. કંટોલા ન ખવડાવે. શું છે? શીવડા છે પાકી? પીવડા ન ખવડાવે. વિચાર કર. ખવડાવું તો જ બકે. ખવડાવ જમરૂ ખવડાવે એમ છે. હે ને? અરે મને અંદર વધ્યા અમને ખબર તો હોય જ ને વાડીમાં હું ક્યાં વસ્તુ છે એમ. કેવી વાત કરે. મારે વિચારવું પડ્યું શું છે એમ. પણ છે તો ખરી ને. હા જમરૂક છે. પછી જમરૂક કા ઝીણા ઝીણા છે. એમ ખાઈ ગયા. એવું છે? હું ને આટો મારીને આવ્યો હમણે. આ તો ખાઈ ગયા મેં પાતળ વાળા. છે સરસ, લ્યો ફાયદા કરો. હાલો તો હવે આપણે વ્લોગનો કરવી એન્ડ. શું જોવું તમારું? હે?